કેન્દ્ર સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન નામની સંસ્થાને બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેના વિરોધમાં આજરોજ ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ નિર્ણય રદ કરવાની માંગણી કરી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શનિવારના રોજ સમસ્ત મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હતું. જણાવ્યું હતું કે મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જે નિર્ણયથી લઘુમતી અને મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક પ્રગતિ રોકાય તેવી શક્યતાઓ રહેલી છે. મૌલાના આઝાદ ફાઉન્ડેશનની રચના દ્વારા લઘુમતી સમુદાય લોકો સાથે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનું સમયાંતરે શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી આ ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે સહાયરૂપ બની દેશના અનેક મુસ્લિમ વિદ્યાર્થીઓએ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે. ફાઉન્ડેશન મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ છે. ફાઉન્ડેશનને બંધ કરવાનો નિર્ણય આજના આધુનિક યુગમાં મુસ્લિમ સમુદાયના યુવાન યુવતીઓ પોતાના શૈક્ષણિક લક્ષ્યને પામવામાં પાછળ રહી જાય તેવી ભીતિ છે. ફાઉન્ડેશનથી વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે. મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જે નિર્ણયથી સમસ્ત મુસ્લિમ સમાજ આઘાતની લાગણી અનુભવી રહ્યા છે. મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાના આદેશને લઈ તાત્કાલિક રદ કરવાની માંગણી કરી હતી. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શનિવારના રોજ સમસ્ત મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હતું. જણાવ્યું હતું કે મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જે નિર્ણયથી લઘુમતી અને મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક પ્રગતિ રોકાય તેવી શક્યતાઓ રહેલી છે. મૌલાના આઝાદ ફાઉન્ડેશનની રચના દ્વારા લઘુમતી સમુદાય લોકો સાથે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનું સમયાંતરે શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી આ ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે સહાયરૂપ બની દેશના અનેક મુસ્લિમ વિદ્યાર્થીઓએ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે. ફાઉન્ડેશન મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ છે. ફાઉન્ડેશનને બંધ કરવાનો નિર્ણય આજના આધુનિક યુગમાં મુસ્લિમ સમુદાયના યુવાન યુવતીઓ પોતાના શૈક્ષણિક લક્ષ્યને પામવામાં પાછળ રહી જાય તેવી ભીતિ છે. ફાઉન્ડેશનથી વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે. મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જે નિર્ણયથી સમસ્ત મુસ્લિમ સમાજ આઘાતની લાગણી અનુભવી રહ્યા છે. મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાના આદેશને લઈ તાત્કાલિક રદ કરવાની માંગણી કરી હતી. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.